જય માતાજી બધાને. તો ફ્રેન્ડ્સ, બાળકોને વેકેશન પડી ગયું છે અને બાળકો ઘરે હોય ને એટલે બહારના નાસ્તાના ચટાકા વધી જતા હોય છે. પણ આજે આપણે ઘઉંના લોટમાંથી એટલો બધો ટેસ્ટી અને ક્રિસ્પી નાસ્તો બનાવીશું ને કે બાળકોની સાથે સાથે મોટાને પણ જોઈને ખાવાની ઈચ્છા થઈ જશે. અને એટલો બધો ટેસ્ટી બનશે ને કે ડબ્બો ક્યારે પતી ગયો ને એ ખબર જ નહીં પડે. તો ચલો ફટાફટ બનાવવાનું શરૂ કરીએ. તો અત્યારે હું અડધો કપ ઘઉંનો કોકરો લોટ લઉં છું, જે આપણે ભાખરી બનાવવા માટે ઉપયોગમાં લેતા હોઈએ ને એ લીધો છે. અને એમાં આપણે 2 કપ રોટલીનો લોટ ઉમેરીશું. તો અહીં તમારે વધારે માપથી બનાવવું હોય ને તો 1 કપ ભાખરીના લોટની સામે 4 કપ રોટલીનો લોટ ઉમેરવાનો છે. તો આ માપનું ખાસ ધ્યાન રાખવાનું, તો જ નાસ્તો સારો એવો ખસ્તો તૈયાર થશે. હવે તેમાં 1.5 થી 3 ચમચી જેટલી કસૂરી મેથી ઉમેરીશું. 1 ચમચી સફેદ તલ, 1 ચમચી અજમો અને રૂટીન મસાલામાં 1 ચમચી લાલ મરચું પાવડર, 2 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી ચાટ મસાલો. તમારે 1 ચમચીની જગ્યાએ 1.5 ચમચી જેટલો ચાટ મસાલો લેવો હોય ને તો પણ તમે ઉમેરી શકો છો, ખૂબ જ ટેસ્ટી લાગશે. સ્વાદ અનુસાર મીઠું ઉમેરીને પહેલાં લોટમાં મસાલાને સારી રીતે મિક્સ કરી દઈશું. હવે મોણ માટે 1 ચમચી જેટલું થીજેલું ઘી અને 2 થી 3 ચમચી જેટલું તેલનું મોણ ઉમેરીશું. અહીં આપણે થીજેલા ઘીનો ઉપયોગ કરવાનો અને તમે એકલા તેલનું પણ મોણ લઈ શકો છો, પણ આ રીતે ઘી અને તેલ કમ્બાઈન કરશો ને તો એકદમ ખસ્તો નાસ્તો તૈયાર થશે. એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું એટલે આ રીતે એકદમ ક્રમ્બલી મિક્સચર તૈયાર થશે. અને આ રીતનું મુઠ્ઠી પડે ને એ રીતે તેલનું મોણ ઉમેરવાનું. હવે થોડું થોડું પાણી ઉમેરતા જઈને લોટ બાંધી લેવાનો છે. તો હું તમને લાસ્ટમાં જણાવીશ કે કેટલું પાણી વપરાયું છે. અને હા ફ્રેન્ડ્સ, જો તમને મારી રેસિપી જોવી ગમતી હોય અને હજી સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પણ જરૂરથી પ્રેસ કરજો, જેથી આવનારા નવા વિડીયો નોટિફિકેશન તમને મળી રહે. અહીં આપણે જે વાટકીના માપથી લોટ લીધો હતો એ જ વાટકીથી પાણી લીધું હતું. તો 1 કપથી થોડું ઓછું પાણી વપરાયું છે અને લોટ આપણે મીડિયમ સોફ્ટ રાખીશું. એટલે કે બહુ કઠણ લોટ નથી રાખવાનો, પણ લોટ મીડિયમ ઢીલો રાખવાનો. આપણે અટ્ટામણ વિના ઇઝીલી વણી શકીએ ને બસ એવો લોટ રાખવાનો છે. 2 થી 3 મિનિટ સારી રીતે મસળી લેવાનો એટલે એકદમ સ્મૂથ લોટ તૈયાર થઈ જશે. અને પછી ઢાંકીને 10 થી 15 મિનિટ માટે રેસ્ટ આપવાનો. 10 મિનિટ પછી ફરીથી લોટને મસળીને થોડી મોટી સાઈઝના લુવા તૈયાર કરી લેવાના અને પછી આપણે એકદમ પતલો રોટલો વણી લેવાનો. તો જુઓ, આ રીતની થિકનેસ આપણે રાખવાની છે. આપણે નાસ્તાને તળીએ ત્યારે ફૂલી ના જાય અને સરસ એવો ક્રિસ્પી નાસ્તો તૈયાર થાય એ માટે ફોર્કથી આ રીતે આખી રોટલી ઉપર કાણા પાડી લેવાના છે. અને પછી ચપ્પુ કે આ રીતના પીઝા કટરથી સેન્ટરમાં બંને સાઈડ કટ કરી લેવાના છે, જે 4 ભાગ તૈયાર થશે. અને વચ્ચેથી ફરીથી આ રીતે કટ લગાવી દેવાના એટલે ટોટલ 8 પીસ તૈયાર થશે. હજી બધા જ ટ્રાયેંગલની વચ્ચે કટ લગાવી દઈશું એટલે એકદમ સરસ મજાના નાના નાના ટોટલ 16 ટ્રાયેંગલ તૈયાર થશે. તમે વિડીયોમાં જોઈ શકો છો, બસ આ જ રીતે તૈયાર કરવાનું છે. હવે કોઈ પણ ટ્રાયેંગલની બહારની સાઈડથી આ રીતે થોડો થોડો ટાઈટ રોલ વાળતા જવાનું છે. અને લાસ્ટમાં જે સેન્ટરનો ભાગ આવે તેના ઉપર થોડું પાણી લગાવીને આ રીતે રોલ તૈયાર કરી લેવાનો. તમે આ રીતે છેડા ઉપર પાણી લગાવીને રોલ તૈયાર કરશો એટલે રોલ તળતા સમયે ખુલી નહીં જાય. બહુ જ ઇઝી છે અને એકદમ ઝટપટ તૈયાર થઈ જાય છે. તમે વિડીયોમાં જોઈ શકો છો, બસ આ જ રીતે બધા જ રોલ તૈયાર કરી લેવાના છે. હજી આ રોલને ક્રિસ્પી બનાવવા માટે તળવાની પણ એક સ્પેશિયલ ટેકનિક છે, માટે વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો. અને તમને રેસિપી થોડી પણ સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જરાય ના ભૂલતા. રોલને તળવા માટે જરૂરિયાત પૂરતું તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને તેલ મીડિયમ ગરમ થાય એટલે રોલને તેલમાં લઈ લેવાના.
અને અહીં તમારે લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર જ તળવાનું છે. હાઈ ગેસની ફ્લેમ ઉપર ઉતાવળમાં જો તળશો ને તો રોલ ઉપરથી ક્રિસ્પી થઈ જશે અને અંદરથી સોફ્ટ રહી જશે અને એ નાસ્તો ખાવામાં જરાય મજા નહીં આવે અને લાંબો સમય સુધી સારો પણ નહીં રહે. તો આ રીતે રોલની સાઈડ ચેન્જ કરતાં કરતાં બંને સાઈડ લાઇટ ગોલ્ડન કલરના થાય ત્યાં સુધી તળી લેવાનું છે. મિનિમમ તમારે 7થી 8 મિનિટ જેટલો સમય લાગશે, એટલે તમે સાથે સાથે વણી પણ શકો છો અને તળી પણ શકો છો. ઇઝીલી બંને કામ સાથે થઈ શકશે. તો આ રીતના ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તળી લેવાનું અને પછી આપણે પ્લેટમાં લઈ લઈશું. તો તમે પણ ફ્રેન્ડ્સ ઘઉંના લોટમાંથી બનતો આ નવો નાસ્તો જરૂરથી બનાવજો અને તમારો અનુભવ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ફરી મળીએ આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય. થેન્ક્સ ફોર વોચિંગ.